સમગ્ર ભારત દેશના પનોતા પુત્ર એવા સ્વામી વિવેકાનંદજીની આજે 61મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા મથક ભુજમાં ભારતીય જનતા પાર્ટી તેમજ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કલકત્તામાં થયો હતો। તેમના કાર્યો તેમજ ધર્મ પ્રત્યેના દૃષ્ટિકોણથી ભાગે જ કોઈ અજાણ હશે। માત્ર 39 વયની આવરદા ભોગવીને 4 જુલાઈ 1902માં દુનિયાને અલવિદા કહી દીધું હતું। તેઓ પોતાના સમયથી ઘણું આગળ વિચારનારા તેમજ હિન્દુ સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ ધરાવતા હતા। જે સમયે ભારતની જાદુગર અને મદારીઓના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો તે સમયે વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં કરેલું સંબોધન ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાયેલું છે। આવા રાષ્ટ્રપુરુષોને દુનિયા આજે પણ યાદ કરે છે। સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ પ્રસંગે ભુજમાં આવેલી પ્રતિમાને શહેર ભાજપ તેમજ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજી નાની ઉંમરે રાષ્ટ્રહિત અને સનાતન સમાજ માટે જીવન જીવ્યા। તેમનું જીવન ચરિત્ર વાંચીને તેમણે કરેલા કાર્યો યાદ કરી અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રશ્મિબેન, મિત ઠક્કર, દિવ્યરાજસિંહ જાડેજા, જયંત ઠક્કર, કાસમ ઢાલા, સંજય, રસીલાબેન પંડ્યા, કૃષ્ણબા જાડેજા, દર્શક અંતાણી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના પ્રમુખો, કાઉન્સિલરો, ચેરમેન સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પ્રસંગે ભુજ શહેર સ્વાભાવિક છે કે આવા રાષ્ટ્રપુરુષોની જન્મ જયંતિ પુણ્યતિથિ ઉપર શ્રદ્ધાસુમન કરીને એને યાદ કરીએ। સ્વાભાવિક છે કે કોઈ પણ આ રાષ્ટ્રના હિત માટે આઝાદીથી પહેલા, આઝાદી પછી રાષ્ટ્રની ચિંતા કરી છે। આ દેશની ચિંતા કે આવા રાષ્ટ્રપુરુષો ઉપરથી આવા પ્રસંગે આપણે પણ એનામાંથી કંઈક શીખીએ, એના જીવન ચરિત્ર ઉપર વાંચીએ અને એનામાંથી કંઈક આપણે પણ જીવવાનો પ્રયત્ન કરીએ। સ્વામી વિવેકાનંદ નાની ઉંમરે જેને જીવન જીવ્યા છે, જે રાષ્ટ્રના હિત માટે અને સનાતન સમાજ માટે જે વિદેશમાં જઈ અને જેને એક વાત કરી, વાત આજે દેશ અને દુનિયા પણ આજે યાદ કરે છે। ત્યારે આજે પુણ્યતિથિ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખો, નગરપાલિકાના કાઉન્સિલરો, ચેરમેનો, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો એના પુણ્યતિથિ પ્રસંગે હારારોપણ કરીને યાદ કરીને કંઈક એનામાંથી શીખ મેળવી એવી આ સ્વાભાવિક છે કે આટલા માટે જ આવા કાર્યક્રમ થતા હોય અને એનામાંથી જીવનમાંથી ચરિત્ર જ્યારે એક સાલમાં યાદ કરી એને એના જીવનમાંથી જેમ લઈએ એમ આપણે પણ ક્યાંક અનુસરીએ। એટલા માટે આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન કરીને આપણે પણ થોડુંક આનંદ થાય કે આવા વીર પુરુષોને જે યાદ કરીને લોકો વચ્ચે, લોકો માટે જીવનારા માણસોનું યાદ કરી મોટી વાત છે।